પાલનપુર શહેરમાં 10 દિવસ અગાઉ થયેલી ખંડણીની ઘટનાના સંબંધમાં બે આરોપીઓ ઇમરાન ઉર્ફે ભૂરો અને ઇલિયાસ સિંધીને પોલીસે ઝડપી પાડી ગુનાની પુનઃરચના કરી. બંને આરોપીઓ અગાઉ લૂંટફાટ અને હત્યા સહિતના 15થી વધુ ગુનાઓમાં સામેલ હોવાનું ખુલ્યું છે. આ બંને શખ્સો ગુનાખોરી દ્વારા પાલનપુરમાં પોતાની ધાક જમાવવા ઈચ્છતા હતા, પરંતુ પોલીસના ત્વરિત પગલાઓને કારણે તેઓ પકડી પાડ્યા હતા અને પોલીસે આરોપીઓની ધરપકડ બાદ પાલનપુર શહેરમાં લોકોના સમક્ષ તેમનો વરઘોડો કાઢી ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને કડક સંદેશો આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આવા ગુનાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. એમાં એવું હતું કે 10 દિવસ પહેલાં એક ખંડણી બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી. માનનીય પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબ ના હોય તેમાં જરૂરથી સ્ટ્રિક્ટ પગલાં લેવાનું અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટેની સૂચનાઓ આપેલી હતી. તેના અનુસંધાને બંને આરોપીઓ જે ખૂબ જ સાતીર છે, 15થી 20 ગુનાઓની અંદર સંડોવાયેલા છે. તમામ ગુનાઓ ભારે અને હેવી છે. 302 મર્ડર, 307 ધાડ, લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ છે. તેઓ ભાગતા ફરતા હતા. તેઓને પકડી અને તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું